હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા નંબર 14 સબ્જેક્ટ પ્લસ હેપન ટુ પ્લસ વર્બ એટલે કે કર્તાથી એક ક્રિયા થઈ ગઈ તેનો અભ્યાસ કરીશું. મિત્રો, આ ફોર્મ્યુલાનો ઉપયોગ જ્યારે તમારાથી કંઈ ભૂલથી કંઈ ક્રિયા થઈ ગઈ હોય ત્યારે કરવામાં આવે છે. તો અહીંયા મેં લખ્યું છે કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણાથી કોઈ પણ ક્રિયા ભૂલથી થઈ ગઈ હોય ત્યારે કરવામાં આવે છે. દાખલા તરીકે, મારાથી ભૂલમાં બોલાઈ ગયું, તેનાથી ભૂલમાં લખાઈ ગયું, તેનાથી ભૂલમાં પાણી પીવાઈ ગયું. તો મિત્રો, આવા બધા પ્રકારનો વાક્યનો ઉપયોગ આ ફોર્મ્યુલામાં કરવામાં આવે છે. તો એક્ઝામ્પલ આપણે જોઈએ, આ ફોર્મ્યુલાના કેટલાક એક્ઝામ્પલ છે, તેનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ. ફોર્મ્યુલા નંબર 14 છે સબ્જેક્ટ પ્લસ હેપન ટુ પ્લસ વર્બ એટલે કર્તાથી એક ક્રિયા થઈ ગઈ. તમે આનું ગુજરાતી જોશો તો પણ તમને સમજાઈ જશે કે આ વાક્ય રચનાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે. એક્ઝામ્પલ છે, મારાથી ભૂલ થઈ ગઈ. તો મારાથી ભૂલ થઈ ગઈ એટલે મારાથી એટલે આઈ થાય. આઈ કર્તા તરીકે આઈ આવ્યું, પછી હેપન્ડ ટુ, આઈ હેપન્ડ ટુ. ભૂલ એટલે થાય મિસ્ટેક, આઈ હેપન્ડ ટુ, અને ભૂલ એટલે મિસ્ટેક. તો વર્બ તરીકે અહીંયા મિસ્ટેક, આઈ હેપન્ડ ટુ મિસ્ટેક એટલે થાય મારાથી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ ભૂલમાં એમ. પછી જે રૈયાનથી ભૂલમાં બોલાઈ ગયું, તો રૈયાન છોકરાનું નામ છે એટલે રૈયાન, રૈયાન બોલાઈ ગયું ભૂલમાં તો હેપન્ડ ટુ, રૈયાન હેપન્ડ ટુ. અને બોલવું તો બોલવાને અંગ્રેજીમાં સ્પીક કહેવાય. તો રૈયાન હેપન્ડ ટુ સ્પીક એટલે રૈયાનથી ભૂલમાં બોલાઈ ગયું, તો રૈયાન હેપન્ડ ટુ સ્પીક. રૈયાનથી ભૂલમાં લખાઈ ગયું, રૈયાન હેપન્ડ ટુ રાઇટ. પછી જે મારા ભાઈથી ચા પીવાઈ ગઈ, તો આ પણ ભૂલમાં પીવાઈ ગઈ એમ. તો માય બ્રધર હેપન્ડ ટુ પીવું તો ડ્રિંક, માય બ્રધર હેપન્ડ ટુ ડ્રિંક. અને ચા તો ટી, TEA. મારા ભાઈથી ચા પીવાઈ ગઈ, તો માય બ્રધર હેપન ટુ ડ્રિંક ટી. મારા ભાઈથી પાણી પીવાઈ ગયું, માય બ્રધર હેપન ટુ ડ્રિંક વોટર. એના પછી આપણે ચોથું વાક્ય જોઈ, તેણીથી વધારે ખવાઈ ગયું. તો સી હેપન્ડ ટુ, સી હેપન્ડ ટુ. હવે ખાવું એટલે થાય ઈટ, ખાવું એટલે ઈટ, અને વધારે એટલે મોર, MORE. સી હેપન્ડ ટુ ઈટ મોર, તેણીથી વધારે ખવાઈ ગયું. સી હેપન્ડ ટુ ઈટ મોર. એના પછી જે રાકેશથી પ્રશ્ન પૂછાઈ ગયો, ભૂલમાં પૂછાઈ ગયો એમ. તો રાકેશથી એટલે રાકેશ, રાકેશથી આવ્યું એટલે આવશે રાકેશ. રાકેશ હેપન્ડ ટુ પૂછાઈ જવું, તો પૂછવું એટલે આસ્ક, અને પ્રશ્ન એટલે ક્વેશ્ચન. આસ્ક અ ક્વેશ્ચન, એક પ્રશ્નની વાત છે એટલે આપણે અ ક્વેશ્ચન કર્યું. QUESTION. રાકેશથી પ્રશ્ન પૂછાઈ ગયો, રાકેશ હેપન ટુ આસ્ક ક્વેશ્ચન્સ. રાકેશથી ભૂલમાં જવાબ અપાઈ ગયો, રાકેશ હેપન ટુ ગીવ આન્સર. તો આવી રીતે રમીલાથી કાર ચાલુ થઈ ગઈ, તો રમીલા વ્યક્તિનું નામ છે, તો રમીલા હેપન્ડ ટુ કાર ચાલુ થઈ ગઈ. ચાલુ એટલે સ્ટાર્ટ, રમીલા હેપન ટુ સ્ટાર્ટ અ કાર. રમીલાથી કાર ચાલુ થઈ ગઈ, તો રમીલા હેપન ટુ સ્ટાર્ટ અ કાર.